તો લાસ્ટ લેક્ચરમાં આપણે છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું, વર્ગ અને વર્ગમૂળ. તો આ વખતે એનો સગો ભાઈ એમ કીધું ખબર, કેમ કે એના જેવું જ છે ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. જેમાં વર્ગ એટલે બે ઘાત આવતી, ઘનમાં ત્રણ ઘાત આવશે. એટલે કે જ્યાં આપણે બે ઘાત કરતા હતા અહીંયા ત્રણ ઘાત કરશું એટલે શું થઈ જશે એનો ઘન. રીત પણ એવી છે, દાખલામાં કાંઈ નવું નથી, અમુક વસ્તુ છે કે જે થોડીક બદલેલી છે. તો એ બદલેલી વસ્તુ કઈ છે મેં લખેલી છે, જો કે એકમનો અંક અને તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. હવે કેવી રીતે યાદ રાખવું, કોના કરતા સાવ સહેલું છે. હવે એમાં તો વર્ગ કરતા મળતી સંખ્યા હતી, આમાં ઘન કરતા એટલે ત્રણ ઘાત લખવાની છે. હવે જે સંખ્યાનો એકમનો અંક 1 હશે તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું થઈ જશે 1, કેમ કે 1 નો ઘન 1 જ થાય. પછી જે સંખ્યાનો એકમનો અંક 2 હશે તો 2 નો ઘન કેટલો થાય છે ભાઈ 8, એમ યાદ રાખવાનું. એટલે તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 8. પછી 3 નો ઘન શું થાય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 9 તેરી 27. 27 માં એકમનો અંક થઈ જશે 7. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 7 હશે. બરાબર. એવી રીતના 4 5 6 એ બધા સરખા છે ભાઈ. 4 5 6 4 હોય 4 મળે, 5 હોય તો 5 મળે, 6 હોય તો 6. બરોબર. 6 સુધી પહોંચી ગયા. 1 માં 1 એ ફિક્સ એનો છે, 2 માં 8, 3 માં 7. તો વિચાર કરો, બુદ્ધિ લગાવો, ઊંધું થઈ જાય. 7 નો ઘન દોરો તમે તો એકમનો અંક મળશે 2 અને 8 નો ઘન દોરો તમે તો એકમનો અંક મળશે 7 નો ઘન કરી ત્યારે એકમનો અંક 3. અને જેમ 3 નો ઘન કર્યો તો આપણને એકમનો અંક 7 મળે છે. એવી રીતના 7 નો ઘન કરો છો તો એકમનો અંક 3 મળે છે. મતલબ એકબીજાના કેવા છે, પૂરક છે. કે 3 હોય ત્યારે 7, 7 હોય ત્યારે 3. એવી રીતના બગડામાં એવું છે, 2 હોય તો એનો ઘન કરો તો 8 મળે, 8 નો ઘન કરો તો શું મળશે 2. અને પાછું 9 માં તો એમને 9 હોય તો એનો ઘન કરીએ એનો એકમનો અંક મળે 9. અને 0 માં કેવા મળશે 0. આ તો આપણને ખબર જ છે કે વર્ગ અને વર્ગમૂળ આપણે જોયું તો 5 હોય એનો વર્ગ કરો તો એકમનો અંક 5 મળે, ઘન કરો તો એકમનો અંક 5 મળે. એવી રીતના 0 હોય તો એનો વર્ગ કરો તો પણ એકમનો અંક 0 મળે અને ઘન કરો તો પણ એકમનો અંક 0 મળે. ચાલો, આ તો છે પ્રાથમિક માહિતી. બરાબર. એટલે કે આને લખવું કેમ એ હમણાં તમને પાછો બીજો છે ને એમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી થોડું મોકલું છું કે લખવું કેમ તમને ખબર પડે. એટલે તમારે જે પહેલું પેજ છે ચેપ્ટરની શરૂઆત અહીંયા એ લખવાનું છે, એ હમણાં બધું પણ પહેલા સમજી લ્યો કે યાદ કેમ રાખવું. તો યાદ શું રાખવાનું તો 1 સાથે 1. બરાબર. 1 સાથે 1, 4 5 6 એ સાથે એમનો અને 9 અને 0 એ બધા એમનો. વિચાર કરો, 1 નો 1 જ રહેશે, 4 નો 4, 5 નો 6, 6 નો 9, 0 નો 0. હવે યાદ કેતા રાખવાના તો વૈધા 2 અને 3 ઓટોમેટિક યાદ થઈ જશે 7 અને 8. કેમ કે 2 એકમનો અંક 8 થઈ જશે, 3 માં એકમનો અંક 7 થઈ જશે. તો ફેરવીને ઉલટું કરી નાખો, 8 આવશે ત્યારે એકમનો અંક 2 થઈ જશે, 7 આવશે ત્યારે એકમનો અંક 3 થઈ જશે. બરાબર ને. એકબીજા પૂરક છે, 2 હોય તો એકમનો અંક 8, 3 હોય તો એકમનો અંક 7. તો ઉલટું કરી નાખો, 7 હશે તો એકમનો અંક 3 અને 8 હશે તો એકમનો અંક 2. બરાબર. એટલે એ વસ્તુ પ્રેક્ટિસ સાથે આગળ યાદ રહી જશે તમને. તો પેલા આપણે જોઈ લઈએ વિડીયો કે જેમાં આ તમારે લખવાનું છે. બરાબર. મેં સમજાવી દીધું, તમારે યાદ રાખવાની કોશિશ કરવાની, ધીમે ધીમે યાદ રહી જશે. બરાબર. ચિંતા નથી, નિરાંત. ચેપ્ટર સાવ નાનું છે, કદાચ 2 થી 3 લેક્ચરમાં પૂરું થઈ જશે સાવ. અને જેમ જ છે કે નવું તો કઈ નથી આવતું, નવું જે આ કોઈને નથી. બાકી હવે લગભગ નવું કઈ આવશે નહીં. જે ચેપ્ટર 6 માં ભણ્યા છે એ જ આપણે રિપીટ કરવાનું છે. તો પહેલા જોઈએ કે કેમ લખવાનું તમારે વિડીયો. બરાબર. જુઓ, જેમ આપણે ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળમાં ભણ્યા હતા છઠ્ઠા ચેપ્ટરમાં કે ભાઈ એકમનો અંક આપેલો હોય તો આપણને ખબર પડે કે એના વર્ગ કરતાં એકમનો અંક શું મળે. હવે એ જ રીતના બેઠી રીત જ પણ ઘનની વાત આવે છે. એટલે ઘન કરતાં એકમનો અંક શું મળે એ જોઈ લઈએ ફટાફટ. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તેનો ઘન કરીએ તો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થઈ જશે 1.
એવી રીતના એકમનો અંક 2 હોય તો 2નો ઘન 8 થાય એટલે એકમનો અંક 8 થઈ જશે. 3 હોય જે સંખ્યાનો એકમનો અંક યાદ આવ્યું ને શું છે આ, જે સંખ્યાનો એકમનો અંક 3 હશે એ સંખ્યાનો ઘન કરીએ તો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થઈ જશે 7. બરાબર. પછી એવી રીતના 4 હશે તો 4 જ રહેશે, 5 હશે તો 5 રહેશે, 6 હશે તો 6 રહેશે. બરાબર. બદલે છે શેમાં તો કે 2માં 8, 3માં 7. તો સ્વાભાવિક છે કે 7માં 3, 8માં 2. બાકી બધું એમનામ છે. જો હું તમને યાદ રાખવાની રીત શીખડાવું છું. પહેલાં એમનામ એવું હોય તો તમે વાંચી લો તમારી રીતે. બરાબર. આપણે 5 પહોંચ્યા હતા તો 5 એકમનો અંક 5 જ રહે, 6 હોય તો 6 રહે. હવે 7 હોય તો 3, 8 હોય તો 2 થઈ જશે અને 9 હશે તો 9. અને શૂન્યમાં તો તમને ખબર જ છે કે ઘન કરો કે વર્ગ કરો. અને 5માં એ બંને સંખ્યા એવી છે કે એનો વર્ગ કરશો તો એકમનો અંક 5 જ મળશે, ઘન કરશો તો પણ એકમનો અંક 5 મળે. અને શૂન્યમાં પણ એવી રીતના, પણ શૂન્યની સંખ્યા જરૂરી છે. હવે આપણે યાદ શું રાખ્યું હતું કે વર્ગ કરો ત્યારે શૂન્યની સંખ્યા બેકી હોવી જોઈએ, 2, 4, 6, 8. પણ હવે જ્યારે ઘનની વાત આવે ત્યારે શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ, એકી, એટલે કે 3, 6, 9. બરાબર. એવી રીતના 3ના ગુણકમાં, એટલે કે 3નો ઘડિયો બોલો એટલે કાં 3 મીંડા હોવા જોઈએ અથવા તો 6 મીંડા હોવા જોઈએ અથવા 9 મીંડા હોવા જોઈએ, 3ના ગુણકમાં હોવા જોઈએ. બરાબર ને. તો આ જોયું આપણે હમણાં બોર્ડ ઉપર, એ જ રીતના છે. એટલે તમારે લખવાનું છે એટલા માટે મેં તમને આટલું છે એ થોડુંક સ્ક્રીન રેકોર્ડ કરીને મોકલું છું ફોટો પાડીને. બરાબર. તો લખી લેજો. બાકી યાદ રાખવાની રીત મેં તમને શીખડાવી હતી એ પ્રમાણે યાદ રાખવાનું છે. બરાબર. તો હવે આપણે એક કામ કરીએ કે દાખલાની શરૂઆત કરીએ. કેમ કે નવું કાંઈ નથી ચેપ્ટરમાં, બેઠું છઠ્ઠું ચેપ્ટર જ હશે એવું તમને લાગશે. પણ થોડીક 2ની જોડી બનાવતા હતા એની જગ્યાએ 3ની જોડી બનશે. બરાબર. જોઈએ દાખલા નંબર 1, સ્વાધ્યાય 7.1. પહેલો દાખલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? જો પૂર્ણ ઘન આપણે આની પહેલા ચેપ્ટરમાં જોયું પૂર્ણ વર્ગ સંખ્યા. અને મેં શું કીધું તમને કે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકીએ એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો એ જ રીતના ઘનમાં પણ જે સંખ્યાનું ઘનમૂળ નીકળી શકે અથવા જે સંખ્યાનું ઘનમૂળ કાઢી શકે એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો આપણને અહીંયા 5 દાખલા આપ્યા છે. આ 5 ખાલી 2, 3 કરાવો, બાકીના એકાદ બે વહી જાય તેમાં સાથે કરવાના. રીત છે, નવી કઈ નથી. હવે આમાં એવું થાય કે આપણને જોઈને ખબર પડે નહીં કે કઈ સંખ્યા છે એનો એકમનો અંક છે આ છે એટલે એ પૂર્ણઘન છે કે નહીં. બરાબર. તો આપણે શું કરવું પડશે? આમાં અવિભાજ્ય અવયવીકરણની રીત કરવી પડે. બરાબર. દાખલો પહેલો છે 216. તો એમાં આપણે શું કરવું પડશે તો કે અવયવ કરવા પડશે. અવયવ એટલે કે અવિભાજ્ય અવયવીકરણની રીત. યાદ આવી ગયું? અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં હતા? ચાલો તો યાદ કરી લઈએ. 2 થી શરૂઆત થાય. 2, 3, 5, 7, 11, 13, 17. યાદ આવી ગયું ને? આવો તો ઘણા બધા છે પણ એટલા યાદ રાખવાનું છે. 20, 3, 8, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122,
યાદ રાખવાનું છે એટલે ઈ જ છે મેં કીધું એમ કે ચેપ્ટરમાં નવું કાંઈ નથી છઠ્ઠું ચેપ્ટર તમને યાદ છે છઠ્ઠું ચેપ્ટર આવડે છે તો આમાં મારે તમને ખાલી કહેવાનું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીત કરવાની છે એટલે તમે ઓટોમેટિક તમને યાદ આવી જશે શું કરતા બરાબર પણ ઓમાં બબ્બીની જોડી બનાવતા હતા કેમ કે એમાં વર્ગ હતો બે ખાતા હતા આમાં કેટલા જોડી બનાવવાની છે 3 ની કેટલાની 3 ની કેમ કે આમાં ફન છે એટલે 3 ખાતા આવે ને એટલે 3 ની જોડી બનાવશો તો આપણે ભાગ લેવો પડશે કેટલા વડે તો છે એકમનો અંક 6 છે એટલે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ લાવો 108 ઠીક મેં કીધું મેં તમને શીખવાડ્યું કે રીતના 200 ના અડધા 100 16 ના અડધા 108 હજી કરીએ 16 ના અડધા 50 ને 8 ના અડધા 4 54 ઠીક ચાલો હજી કરીએ 50 ના અડધા 25 અને 4 ના અડધા 20 27 ચાલો હવે આના 2 વડે ભાગ ચાલે નહીં તો કેટલા ભાગ લેવા પડશે 3 વડે 3 ના ઘડિયામાં ક્યાં આવશે 27 એટલે 9 એટલે આવે 3 દીધી 9 એટલે 3 એકા 3 ચાલો તો એ યાદ જ છે મેં તમને યાદ કરી દીધું તો હવે આમાં જુઓ તમે 3 મળશે જોડી 1 2 3 બેઠું ને ચાલો આ 6 નો ભાગ છે એ મને ખબર છે પણ કેવી રીતના આપણે જોયું તો હવે અવિભાજ્ય અવયવીકરણની રીતે ચાલો હવે અહીં લખી દઉં શું લખું 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન અને એનું ઘનમૂળ કાઢવું હોય તો અહીંયા ઘન કરવો પડશે વર્ગમૂળની નિશાની કરવાની અહીંયા કરી દેવાનો તગડો આનો મતલબ શું થઈ ગયો ભાઈ તો આનો
ઘનમૂળ ચડાવીએ તો બરાબરની સામે જે 3 3 ભાગ છે દૂર થઈ જશે. અને 216 કેનું ઘનમૂળ છે ભાઈ? તો 2 તેરી 6 6 નો ઘન છે. શું લખશું આપણે? 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. રેડી? ચાલો નવું કઈ નથી. એટલે આમાં કઈ મારી જરૂર નથી, સમજવા નથી. છતાંય હું તમને યાદ કરાવતો રહું છું, હું તમને સમજાવતો રહીશ. જે જ્યારે દઉં છે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં આપણે પૂછ્યું હતું, તો આપણે કીધું કે આનું ઘનમૂળ નીકળે છે. એટલે આ મેં કીધું ધારો કે આમાં વર્ગમૂળની અંદર 100 જે કઈ થાય બરાબર, તો આપણે જે ભેગા થઈ છે ને આ ભેગા વર્ગમૂળ દૂર કરો છો તમે જ્યારે, તો આ બે ઘાત પણ સામેથી દૂર કરવી જ પડે. બરાબર નહીં? બંને સાઈડ વર્ગમૂળ લેતા. નિયમ એવો છે કે આપણે લખતા નથી, પણ સામે ભાષામાં શું લખવાનું હોય કે બંને બાજુએ વર્ગમૂળ લેતા બંને સાઈડથી ઘાત હોય એ કેન્સલ થઈ જાય. ચાલો હવે બીજું છે 128. એના પણ આપણે અવયવ પાડવાની ટ્રાય કરીએ. જોડી 128 કેવી રીતના અવયવ પાડે? તો કે 128 માં એકમનો અંક શું છે ભાઈ? તો કે 8. તો 8 હવે કઈ સંખ્યા છે? કેટલા વડે ભાગ ચલાવશું આપણે? 2 વડે. ચાલો 2 વડે ભાગ ચલાવો એટલે 64. પાછા 2 વડે લાવો એટલે 32. પાછા 2 વડે લાવો 16. પાછા 2 વડે લાવો 8. પાછા 2 વડે લાવો 4. પાછા 2 વડે લાવો 2. હવે 2 વડે લાવો 2 કા 2. 3 3 ની જોડી બનાવવાની હોય તો આમાં 3 3 ની 2 જોડી બની, છેલ્લું 1 છે એની જોડી બનતી નથી. તો આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. જોડી બનાવવા માટે શું કરવું પડે? તો કે અહીંયા હજી એક વાર અને 2 વાર 2 ગુણ્યા 2 4 ઘટે છે, એટલે કે 128 ને 4 વડે ગુણવા પડશે. હું તમને એટલે યાદ કરાવું છું કે બીજું દાખલો છે ને અને જેવો જ છે. આવી રીતે ગુણવાના ભાગવાના યાદ આવ્યું? નાની સંખ્યા વડે ગુણતા, નાની સંખ્યા વડે ભાગતા. તો આ એક પ્રકારનો દાખલો છે. એટલે અહીંયા આપણે શું લખશું? 128 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શું કામ? તો બે જોડે બધી નથી. 128 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર ને? 3 ની જોડી બનવાની. કેટલી જોડી? 3. 3 આવી ગયા, 3 આવી ગયા, 3 આવી ગયા. એ રીતના આપણે 3 ની જોડી બનાવવાની છે. ચાલો તો હવે દાખલો જોઈએ ને કયો કરાવો? ત્રીજો ચોથો તો પાંચમો બધાયમાંથી એક કરે છે. કે બે તો કરેલો ને બધે શું કરાવવાનું હોય? આઠમો ધોરણમાં આવી ગયા, મોટા થઈ ગયા. ચાલો કયો કરાવો? આ મોટો કરે તો 46656. જો એ પાંચમો જો 46656. તો પહેલા તો ભાગ લેવા પડશે ભાઈ. બી મોટે જોતા છે આની કિંમત મોટી છે, બાકી કઈ નામ નથી. એટલે કિંમત મોટી જોઈને મૂંઝાવાનું નહીં. એકમનો અંક શું છે? 2. સોરી 2 કી સંખ્યા. 2 કી સંખ્યા છે એટલે આપણે 2 સંખ્યા પહેલા લઈએ તો 1 2 4 2 6 2 6 2 4 2 6 16. ચાલો મેં આ રીતના ભાગ લેવો છે, તમે ભાગ જોઈ લેજો. બરાબર? પાછું 2 વડે ભાગ લાવો. 2 કા 2 2 કા 2 2 6 12 2 6 12 2 6 8. સરસ. હજી ભાગ લાવશું 2 વડે. 2 પંચા 10 2 અઠા 16 2 3 6 અને 2 2 જલ્દી જગ્યાએ શીખ્યા છે. જો બધા બધા કરું છું પછી કઈ કરો છો તો આપણે જોશું. 5839 એવા તો આપણે શું કરશું? પાછા 2 વડે બદલાવીએ એટલે 4 1 8 2 9 8 2 2 6 12 2 સાથે એક ભાગ આવે છે. એ અંદર કોણ નથી એલા જે સીધી સીધા 2 2 કા 2 2 જકો 8 2 6 12 2 ની 6. હવે આમાં કઈ 2 સાથે ભાગ આવતો નથી. જોઈ લો આ મને આમાં જોડી બનવાની હતી એટલે બરાબર છે કે નહીં? 46606. વીસ છે એટલે કોણ બરાબર છે?
4 એક લીધો ઉપરથી ઉડેલો 8 નો 2 નવા 18 0 ઉપરથી તગડો 2 કા 2 1 2 6 29 16 ચાલો આ એવું છે 29 16 આવે છે મારે કયો થઈ ગયો એટલે એ શું હશે એ જો કેમ ખબર પડી બની ભૂલગી તો કે ઉપર છે ને 32 હતા તો 32 ના આગળ કરો એટલે કેટલા થવા જોઈએ 16 અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ નાની એના હિસાબે આવું થઈ ગયું ચાલો હવે આપણે પાછા બધી બે ભાગલા કેમ કે એકમ નામ તો 6 જ છે અને 6 બેકી સંખ્યા છે એટલે એ પાછા શું કરશું 2 કા 2 2 ચોકો 8 8 માં 9 માં છે એટલે 1 વધે 1 2 પંચા 10 એક લીધો અને છગડો 2 કા 100 ચાલો સમય બાજુ કરી દો 2916 એને પહેલા 2 કા 2 જીરો એવું 9 ઉતારો છો તમે 2 ચોકો 8 શેષ 1 વધે 1 ઉતારો 2 પંચા 10 શેષ 1 વધે છગડો ઉતારો 2 કા 100 શેષ 0 14 58 સાચું છો ભાઈ તો અહીં 58 એટલે 1 8 આવ્યો પાછો ફેર સાથે ભાગલા લઈએ તો કે છે 2 સાથે ભાગવાનો છે ચાલો હવે સીધું શું કરશું આપણે 2 સત્તા 14 પાછો ઉતાર લીધો એટલે 2 2 4 એકડો લીધો અને આટલો 2 નવા 18 ચાલો હવે નવડો આવી ગયો અને હવે 2 સાથે ભાગાશે નહીં નવડો આવે ત્યારે શું કરવાનું તો કે શરૂઆત 3 થી કરવાની 3 વડે ભાગ આને નહીં ચાલો આપણી જે કરી લઈએ 729 3 3 દુ 6 એક લીધો પછી કે નવડો 3 ચોકુ 12 છે 0 9 ઉતારો છો એટલે 3 તેરી 9 243 ચાલો 243 થઈ વાત મને એવું લાગે છે કે હજી આપણે ભાગ 3 સાથે જ લાવવો પડશે તો 243 અહીંયા 3 દો ગઈ એકમનો તો 3 છે એટલે 2 કે ભાગાશે નહીં એની કરતા લાવીએ 3 સાથે 3 કા 24 છે 0 તો ઉતારી દો 3 કા 3 છે 0 કેટલા એવા ભાઈ 81 ચાલો 81 એવી પછી મજા આવે અને મોટી થઈ જાય કેટલા ભાગાશે તો 3 છે 3 બનાવો એટલે કેટલા થઈ 81 થઈ ગઈ 27 થઈ હે ને પછી પાછા 3 ને લાવો એટલે 9 કેવી પાછા 3 ને લાવો એટલે 3 કેવી પાછા 3 ને લાવો એટલે 3 એકા 3 એક જ છે જો કેટલી જોડ પડી 2 ની એક જોડ પડી 2 ની બીજી જોડ 3 ની એક જોડ 3 ની બીજી જોડ ચાલો તો આપણે હવે આમાં જોડ બનાવી છે તો જોડ બનાવતા ખબર પડી ગઈ કે આમાં પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં મારે તમને બાજુ લખી સમજાવ પડશે કે નીચે લખી શકો હું કાઢું ત્યાંથી હું બાજુ લખી જો 21 ને અને જોડ બની ગયો એટલે અને જો આ 2 ની જોડ બની ગઈ પાછી બીજી વાર 2 ની જોડ બની ગઈ આ 3 ની જોડ બની ગઈ 81 વાર હવે 81 અહીં પાછળ કરી લઉં છું 81 વાર હવે કેટલા વાર બદલાવવાનો છે પાછો તો કે 3 સાથે 3 સાથે લાવો એટલે કેટલા આવે 27 27 તેરી 81 અને પાછા 3 સાથે લાવો એટલે 3 અને 9 27 થાય ને 3 9 27 અને પાછા 3 સાથે લાવો એટલે 3 તેરી 9 અને હવે છે તગડો વીધો છે 3 એકા 3 ચાલો આ થઈ ગયો અહીં જોડ બની ગયો રેડી ચાલો તો એક પાછા 3 છે એની જોડ બનતી નથી એટલે આપણે ખાલી આ એમ ચકાસવા માટે કીધું કે આ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં મતલબ એનું કઈ ઘનમૂળ નીકળે છે કે નહીં તો આપણને છે તગડો એકલો મેળો બોલો કે એની જોડ બનતી નથી જોડ ન બને તો આપણે શું કહીએ છીએ પૂર્ણ વર્ગ સંખ્યા નથી 46656 એ પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી વર્ગ બદલ કોઈ ને એટલે વર્ગ જ આવે પણ આપણે ઘન લઈએ છીએ પૂર્ણ ઘન સંખ્યા નથી બરાબર બાકીના જે ભેગા થયા
પૂર્ણાંક સંખ્યા છે જ અને 100 એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર. મેં તમને જવાબ કહી દીધા, તમારે ખાલી ભાગ પાડવાના છે. આવી પેલો, બીજો અને પાંચમો મેં કર્યો. તમારે લખવાનો નંબર ત્રીજો અને ચોથો ઘરના પકડવાનો. મુખ્ય દાખલો છે પેલો એ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. ચાલો તો હવે આજનું લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આવા જ રીતના દાખલા છે, નવું કંઈ નથી એટલે તમને મજા આવશે, બરાબર. મળી જય ગુરુદેવ.